થરાદમાં શ્રાવણ માસના બીજા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા બળિયા હનુમાનજી નર્મદા કેનાલથી મહેશ્વરી સોસાયટીમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર સુધી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જીવદયા સેવા સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રા વર્ષમાં 2 વખત યોજાય છે. શ્રાવણ માસના બીજા સોમવારે અને ચોથા સોમવારે આ કાવડ યાત્રા નીકળે છે. આ વખતે ભક્તોએ બળિયા હનુમાનજી મંદિર પાસે આવેલી નર્મદા કેનાલથી પવિત્ર જળ એકત્રિત કર્યું હતું. ત્યારબાદ જળને મહેશ્વરી સોસાયટીમાં આવેલા સોમનાથ મંદિર સુધી લઈ જવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાન શિવને આ પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. આજે રોજ શ્રાવણના બીજા સોમવારે અમે લોકો છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન રાખીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા સેવા સંગઠન, થરાદ શિવનગર. અમે દર વખતે નર્મદા બળિયા હનુમાન નર્મદા કેનાલથી આપણે નર્મદા નીર લઈને દરેક વિવિધ થરાદના અલગ અલગ શંકરના મંદિરે વર્ષની અંદર અમે 2 વખત આવો પ્રોગ્રામ કરીએ છીએ. પહેલા બીજા સોમવાર ને છેલ્લા સોમવાર. આ ફેરે અમે બળિયા હનુમાનથી મહેશ્વરી સોસાયટી સોમનાથ મહાદેવના મંદિરે જળ લઈને આવ્યા ને જળ અભિષેક કર્યું. આજે અમારું 3જો વર્ષ છે.